ક્રોસિંગ પર આવેલા 3 મંદિરનું ડિમોલિશન કરવા તંત્ર પોલીસના બંદોબસ્ત સાથે પહોંચ્યું હતું। 3 નોટિસ આપી તંત્ર દ્વારા મંદિર ડિમોલિશન કરવા મહાનગરપાલિકાની ટીમ, મામલતદાર અને પોલીસ ટીમ પહોંચી હતી। હિન્દુ સંગઠનમાં મંદિર ડિમોલિશન થવાની માહિતી મળતા હિન્દુ ધર્મના લોકો સ્થળે પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો અને વૈકલ્પિક વ્યવસ્થા માટે હિન્દુ સંગઠન આગેવાનો દ્વારા તંત્ર પાસે સમય માંગ્યો હતો। હાલ કેટલાક લોકો દ્વારા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। બીજી તરફ તંત્ર દ્વારા નોટિસની કાર્યવાહી પૂરી થતા ડિમોલિશન તૈયારીમાં છે હાલ, પરંતુ ડિમોલિશન અટક્યું છે, પણ આગળ સમયમાં આ વિષયમાં શું થશે તેની નવસારી વાસીઓમાં ભારે ચર્ચા રહી છે। નવસારી નગરપાલિકાને જ્યારથી મહાનગરપાલિકા બની છે ત્યારબાદ નવસારી જિલ્લામાં અવારનવાર સ્થળે ડિમોલિશન કામગીરી ચાલી રહી છે, જેને પગલે નવસારી સ્ટેશન વિસ્તારમાં આવેલા મંદિરને દૂર કરવાના મુદ્દે સકારાત્મક નિરાકરણ આવ્યું છે। મહાનગરપાલિકાની દબાણ હટાવો ટીમ જ્યારે મંદિર દૂર કરવા પહોંચી ત્યારે હિન્દુ સંગઠનોના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। સ્ટેશન વિસ્તારમાં 100થી વધુ હિન્દુ સંગઠનોના કાર્યકરો એકત્રિત થયા હતા। તેમણે મંદિર માટે વૈકલ્પિક જગ્યાની માંગ કરી હતી। વિવાદ વધતા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરવકુમાર વાનાણી સ્થળ પર પહોંચ્યા હતા। મહત્વની વાત એ છે કે છેલ્લા 6 મહિનાથી પાલિકાએ મંદિરને નોટિસ આપી હતી। મંદિર સંચાલકોને વૈકલ્પિક જગ્યા શોધી જાતે જ મંદિર ખસેડવાનું પણ કહેવામાં આવ્યું હતું। હિન્દુ સંગઠનોના આગેવાનોએ મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીને મહત્વની રજૂઆત કરી હતી। તેમણે જણાવ્યું કે આગામી 27 તારીખે રથયાત્રાનું આયોજન છે। રથયાત્રાની શરૂઆત સ્ટેશન વિસ્તારમાંથી થાય છે અને મંદિરના સંચાલકો રથયાત્રાનું સ્વાગત કરે છે। મંદિર સંચાલકોએ રથયાત્રા પછી જાતે જ દબાણ દૂર કરવાની બાંહેધરી આપી છે। આ બાંહેધરીને ધ્યાનમાં રાખીને કમિશનરે 7 દિવસની રાહત આપી છે। આજે દબાણ હટાવ ટીમની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી।